જય શ્રી સ્વામિનારાયણ. મિત્રો, આજે અમે ગાંઠિયા બનાવવા જઈ રહ્યા છીએ. એની આખી રેસીપી તમને હું કહી, બરાબર. અને બીજું કહેવાનું એ કે મારી ચેનલનું નામ છે નીતિન રાઠોડ બગસરા. તમને વિડીયો સારા લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આનું માપ છે 1 કિલો લોટની અંદર 25 ગ્રામ મીઠું અને 12 ગ્રામ સોડા. આજે અમે આ 6 કિલો લોટના ગાંઠિયા બનાવી છે. અને લોટ અમે વાપરો છે ઓસ્કાર. નિમક નાખી દીધું છે. હવે આપણે નાખશું સોડા. ત્યાર પછી આની અંદર મોણ દેવા માટે તેલ આપણે નાખવાનું છે 150 ગ્રામ 1 કિલોએ, બરાબર. અને તમે બધા મારા વિડીયો રોજ જોવો છો, રોજ જોતા રહેજો અને કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. આપણે તેલનું મોણ આપી રહ્યા છીએ. અમારે આ 6 કિલો લોટના ગાંઠિયા અમે એ પ્રમાણમાં મોણ નાખશું. આ રીતે મોણ દઈ પછી નિમક અને સોડાને આ રીતે પાણીમાં મિક્સ કરી લેવાનું છે. આ મિક્સ થાય ત્યાં સુધીમાં આપણે આ તેલને લોટને આ રીતે મિક્સ કરી લેવાનું. લોટની ગાંગડી બધું ભાંગી જવું જોઈએ, એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે મોણ દઈ દેવાનું. આપણે નિમક, સોડા, પાણી જે આપણે મિક્સ કરેલું હતું એની અંદર એડ કરી દીધું છે. હવે આ રીતે આપણે આ લોટને ભેગા કરવાનું, તેરવા કરવાનું. ને પાણી આપણે જેમ અનુકૂળતા હોય એમ છેડ જરા જરા આપણે નાખી જવાનું. પાણી એકદમ નહીં નાખી જવાનું, એટલે લોટ ઢીલો થઈ જાય તો આપણા ગાંઠિયા, વણેલા ગાંઠિયા આપણા સરસ નહીં થાય. આ રીતે લોટને આપણે મહેલા કરવાનો, ફર્સ્ટ ક્લાસ થઈ જાય માખણ જેવો. લોટ બનાવતા કદાચ સેજ પાણી વધારે થઈ જાય તો ઉપરથી પાછો સેજ લોટ નાખી કરી લેવાનો.
અજમા નાખ્યા આપણે, સ્વાદ અનુસાર નાખવાના આપણે આપણી રીતે. આ તીખાની ભૂકી છે તે બજારમાં લોકો બનાવી, આપણે આમ લોટ બંધાઈ જાય પછી માથે નાખતા હોય છે. આપણે અત્યારે લોટ બંધાય ત્યારે જ નાખીએ. પાછું આ રીતે મશીન લેવાનું. આ રીતે દરેક આમ લોટ નાખીને ધોઈ લેવાનું. તેલ આપણું આવ્યું છે કે નહીં, અને તેલ આપણે એકદમ ધીમું રાખવાનું. થાવ એકદમ મીડિયમ તાપે ગાંઠિયા કરવાના છે, જેથી આપણા ગાંઠિયા સરસ રીતે ચડી જાય. અને આ રીતે ધીમે 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 આપણે વણવાના છે. એકદમ પતલા એવા ગાંઠિયા વણવાના, જેથી સરસ ચડી જાય અને પોચા થાય, ખાવાની મજા આવે. તો ગાંઠિયા ભેગા થઈ જાય એને કંઈ ઉપાધિ નહીં કરે. એટલે ગરમ થાય એટલે એ તરત ગાંઠિયો નોખો પડી જાય. જોઈ શકો છો, જેમ ગરમ થતા જાય એમ ગાંઠિયો ધીમે 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 નોખો પડતો જાય. આ રીતે આમ ધીમેથી પછી આપણે ફેરવી નાખવાના. એકદમ પોચો રૂ જેવો નરમ ગાંઠિયો થાય, નાયલોન ગાંઠિયો એકદમ. તમને ખાવાની પણ ખૂબ મજા આવશે. ત્યાં લગન આપણે આપણું વણવાનું કામ ચાલુ રાખી. ફેરવતા રહેવાનું, તેથી બધી બાજુ ચડી જાય સરસ. તો મિત્રો આપણા ગાંઠિયા ચડી ગયા છે. આ રીતે ધારો લઈ અને સહેજ એમ ખખડાવવાનો અવાજ આવે એટલે ખ્યાલ આવી ગયો કે ગાંઠિયા પેલા ચડી ગયા છે. એકદમ સરસ મજાનો અવાજ આવશે. જુઓ, આ થઈ ગયા આપણા વણેલા ગાંઠિયા તૈયાર. ને કઢી પણ આપણે બનાવી છે. કઢી, મરચાં, પછી શીપડાનો સંભારો,